નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। જેતપુરમાં ચોરાયેલી મગફળીના કેસમાં 4 આરોપીને પોલીસે રાઉન્ડ અપ કર્યા। જી હા મિત્રો, રાજકોટમાં જેતપુરના ગોડાઉનમાં થયેલી મગફળીના ચોરીના મામલે કૃષિ મંત્રી રાઘવ પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે અને ત્યારબાદ ખરીદી કરનાર એજન્સી નાફેડનો પ્રશ્ન છે અને આ મામલે કેન્દ્ર સરકારની કાર્યવાહી થશે। બીજી તરફ આ મામલે ડીવાયએસપીએ કહ્યું હતું કે 1212 ગુણીની મગફળી ચોરી થઈ ગઈ છે। મગફળી કાઢીને અન્ય ગુણી લઈ જવાઈ હતી। જી હા મિત્રો, 1212 ગુણી મગફળીની ચોરી થઈ। જેતપુરમાં ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયાએ કહ્યું છે કે 1212 ગુણી મગફળીની ચોરી થઈ ગઈ છે। મગફળી કાઢીને અન્ય ગુણી લઈ જવાઈ હતી। આરોપીના ટેકાના ભાવે ખરીદી કરતા હોવા છતાં પણ મગફળી વેચી છે। મગફળી કોને વેચતા હતા તે દિશામાં તપાસ કરાઈ રહી છે। માહિર ગોડાઉન સિક્યુરિટી ગાર્ડ હતા। પોલીસે પૂછપરછ કરતા ચોરી પર્દાફાશ થયો। બિપિન મકવાણા બાજુમાં ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ હતો। જમીન બારાયા વેરહાઉસનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હતો। પોલીસે 4 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।